કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 23/1/2026 અને વાર થયો મિત્રો આજે શુક્રવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો આજે છેલ્લો દિવસ. અને આજે પાછો કયો દિવસ છે મિત્રો? તમે બધા જાણો છો, વસંત પંચમીનો દિવસ. માં ઉમિયાનો આજે જન્મ દિવસ છે. હેપી બર્થડે ટુ માં જગદંબા મૈયા, માં ઉમિયા, માં કુળદેવી માતા. ખરું ને મિત્રો? આપણી માં જે ઉમિયા છે એનો આજે જન્મદિવસ છે, એટલે વિવિધ જગ્યાએ એની શોભાયાત્રા, નગરયાત્રા, આવા પ્રોગ્રામ્સ થતા હોય છે અને માતાને રીઝવવા માટેના કોશિશ કરતા હોય છે. હવે આપણે વાત કરીએ મિત્રો, ગઈકાલે જ આપણે ઇન્ટિમેશન આપ્યું હતું, કદાચ તમને ખબર હોય તો, કે ગેપ અપ ખુલવાનું છે, પણ બહુ આવેશમાં ના આવી જતા. કહ્યું હતું ને કે ગેપ અપ ખુલશે ખરું, પણ ટકશે કે નહીં એ મહત્વનું છે. ટક્યું? ફેંક્યું ને પાછું ભૂઈ, અને પાછું લાયા ક્યાં? 125, 130 અંક, 32 અંક, 132 અંકનો વધારા સાથે બંધ આપી, પણ દમ આપ્યો કઈ શેરોમાં પણ ના. એટલે મિત્રો અત્યારે કયા બે સેક્ટર ઉપર ધ્યાન રાખજો. કદાચ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય શોર્ટ ટર્મ માટે, લોંગ ટર્મ માટે, તો પણ બે સેક્ટર સારા છે, પણ થોડું રિસ્ક પણ છે. એમાં ધ્યાન રાખજો. એ બંને સેક્ટરના નામ પણ હું તમને આપીશ. બીજું કે હવે થોડું સમય કઠિન અને કપરો ચાલી રહ્યો છે. કઠિન અને કપરો સમય એટલા માટે કે બજારમાં ઉપરના લેવલ ઉપર ક્યાંય ટકવા માંગતું નથી બજાર. એફઆઈઆઈ મારી બેટી રોજે રોજ વેચવાલ કરે છે, રોજે રોજ વેચવાલ, ચાહે ગેપઅપ હોય કે ફલાણું હોય કે ઢીકણું હોય. ખરું ને? હવે બજારને કોણ બચાવશે, બજારને કોણ તારશે, એના માટે ફક્ત આપણી જોડે બે જ આશાના કિરણો છે. એની પણ ચર્ચા કરવાની છે. પણ આપણે પહેલા જોઈ લઈએ ફટાફટ, કોઈ પણ ટાઈમ બગાડ્યા વગર, ગઈકાલનું બજારમાં થોડી રૂપરેખા. અને આજે બીજું બે વસ્તુ હું તમારા માટે ઉમેરવાનો છું કે હવે 52 વીક હાઈ ઉપર કયા સ્ટોક્સ ચાલી રહ્યા છે. એવા 5-7 સ્ટોક્સ આપીશ તમને કે જે 52 વીક હાઈને ટચ કરી આવ્યા ગઈકાલે, અને ગઈકાલે 52 વીક લોને જે ટચ કરી આવ્યા, એવા 5-7 સ્ટોક્સ તમને જાણ માટે ખાલી બતાવીશ. તો મિત્રો ગઈકાલે નિફ્ટી 132 અંકના વધારા સાથે 25,289 અંક બંધ જોવા મળી, અને સેન્સેક્સ મિત્રો 397 અંકના વધારા સાથે 82,307 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈએ મિત્રો 2549 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટની અંદર, જ્યારે ડીઆઈઆઈએ 4222 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. હવે વધનારા શેરો, ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ પાડી લઈએ તો વારી એનર્જી કાલે પહેલા નંબરે ધુઆધાર તેજી, 9.2% ભયંકર તેજી ચાલતી હતી. હવે મિન્ડા કોર્પોરેશન 7.2% તેજી, સ્કિન્ડુલર ઇલેક્ટ્રિક 7.5% તેજી, વેલસ્પન લિવિંગ એમાં પણ 7.1% તેજી, ક્રેડિટ એક્સેસ એમાં પણ 7% તેજી, ટ્રાઇડન્ટ 6.5% અને ગ્રેન્યુલસ ઇન્ડિયા એમાં પણ 6.3% તેજી હતી. હવે વાત કરીએ ઘટનારા શેરો. તો ઘટનારા શેરોમાં મિત્રો આઈઆઈએફએલ ફાઇનાન્સ 13.5% નીકળી ગયો ભૂકા, પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ 7.6% નીકળ્યો, વન સોર્સ સ્પેશિયલ ફાર્મા એ 6% નીકળી ગયો, કલ્યાણ જ્વેલર્સ 5.8% નીકળી ગયો, હિન્દુસ્તાન કોપર 4.5% નીકળ્યો, ટાટા કોમ્યુનિકેશન 4.3% નીકળી ગયો, અને સ્વિગી એ પણ 4.3% નીકળી ગયો. હવે મિત્રો આ બધી વાત થઈ ગઈ વધનારા ઘટનારા શેરો. હવે 52 વીક હાઈ ઉપર કયા સ્ટોક્સ ચાલી રહ્યા છે એ હું તમને જણાવી દઉં કે જે 52 વીક હાઈ આખા વર્ષ દરમિયાનનું હાઈ ઉપર ચાલે છે, આવા બજારમાં પણ ટોપ પર ચાલે છે. તો ક્રેડિટ એક્સેસ 1496 રૂપિયાનો 52 વીક હાઈ બનાવી, બેંક ઓફ ઇન્ડિયા 168 રૂપિયાની 40 પૈસાનો 52 વીક હાઈ બનાવ્યો, ઇન્ડિયન બેંક 908 રૂપિયાનો 52 વીક હાઈ બનાવ્યો.
સ્ટીલ ઓથોરિટી એણે પણ 153.40 રૂપિયાનો 52 વીક હાઈ બનાવ્યો કાલે. ફેડરલ બેંકે 287 રૂપિયાનો 52 વીક હાઈ બનાવ્યો. SBI પણ 1055 રૂપિયાનો 52 વીક હાઈ બનાવ્યો અને JK ટાયરે પણ 528 રૂપિયાનો 52 વીક હાઈ બનાવ્યો. મિત્રો હવે ઘટનારા શેરો ઉપર ફટાફટ ફોકસ પાડી લઈએ કે 52 વીક હાઈના લો ઉપર કોણ ચાલી રહ્યા છે, જે આખા વર્ષ દરમિયાનના સૌથી તળિયાના ભાવ કોના ચાલી રહ્યા છે. તો આદિત્ય બિરલા લાઈફ બ્રાન્ડ્સ એનો ભાવ 103 રૂપિયા ચાલી રહ્યો છે. કલ્યાણ જ્વેલર્સ પણ 52 વીક લો ઉપર ચાલી રહ્યો છે, 369 રૂપિયાનો 52 વીક લો બનાવી દીધો. દેવ્યાની ઇન્ટરનેશનલ 118 રૂપિયાનો લો 52 વીક. સેફાયર ફૂડ 192 રૂપિયાનો 52 વીક લો. લોધા બ્રધર્સ 937 રૂપિયાનો 52 વીક લો. રેમ્બો, સિમેન્સ આ બધા 52 વીક લો ઉપર ચાલતા હતા. મિત્રો હવે વાત કરીએ આપણે કે આજે કયા કયા સ્ટોક્સ થોડા હલચલમાં રહેશે. તો સાયન્ટ ઉપર ધ્યાન રાખજો. સાયન્ટનું રિઝલ્ટ આવી ગયું છે, તો એમાં કદાચ આજે હલચલ જોવા મળશે. રિઝલ્ટ થોડું સારું લાગી રહ્યું છે. કોફોર્સનું પણ રિઝલ્ટ સારું છે. સાયબર સિક્યુરિટીમાં એને પોતાનું એક આગવું સ્થાન પેદા કર્યું છે, એટલે સાયબર સિક્યુરિટીના કારણે એમાં થોડું રેવન્યુમાં પણ થોડો એવો જમ્પ સારો એવો આવ્યો છે. મિત્રો અને હવે કયા બે સેક્ટર ઉપર આવા બજારમાં ધ્યાન રખાય એના ઉપર થોડું ફોકસ પાડી લઈએ. એ પહેલાં NTPC ગ્રીનને પણ કહી દઉં કે ઉત્તર પ્રદેશ સરકાર સાથે કરાર કર્યા છે, એટલે એમાં પણ આજે થોડી હલચલ રહેશે. મિત્રો હવે બજાર કેમ ઉપર ટકતું નથી? બજાર ભડમ દઈને નીચે આવી જાય છે, ઉપર ટકતું નથી. કોણ હવે બે મુખ્ય કારણો છે કે જે આપણને બચાવશે, એ પછી આપણે પેલા બે સેક્ટરો ઉપર હું કહી દઉં કે આ બે સેક્ટર ઉપર ધ્યાન રાખજો. બજારને ઉપર નહીં ટકવા દેવાનું મુખ્ય કારણ એક તો ડોલર 91.67 રૂપિયા આવી ગયો. હવે આનાથી વિશેષ આપણા ભારત માટે શું કહેવું? કહો કેટલો ડોલર ભાગ્યો, પણ ભારત પણ શું કરે? જ્યાં ડોલરની તેજી ચાલી રહી છે, એક બાજુ સોનું અને ચાંદી ગઈકાલે તો ચલો એ ઉપરથી થોડું નીચે આવી ગયું 10-20 હજાર ચાંદી, પણ આજે પાછું એના કરતાં ઉપર હેડ છે, એવી તેજી યાદ આવશે પાછી. તો મિત્રો આજે પણ સોના ચાંદીમાં ભયંકર તેજી જોવા મળશે. તો આ બધાના કારણો શું છે? કેમ આટલું બધું ડામાડોળ થઈ ગયું છે? એટલે આ એક મુખ્ય કારણો છે. પ્લસ બીજું કે આપણું જે FIIની વેચવાલી કોન્સ્ટન્ટ ચાલી રહી છે, એટલે બજારમાં એક વિશ્વાસ ઘટતો જઈ રહ્યો છે. રિટેલ ઇન્વેસ્ટર થાકી ગયા છે, નારાજ થઈ ગયા છે કે સાલું આ બધું રોજે રોજની શું કકડાટ. એટલા માટે વચ્ચે તો રિટેલ ઇન્વેસ્ટરને HNIએ પણ વેચવાલી કરી હતી. એટલા માટે મિત્રો અત્યારે હાલ બજાર ઉપર ટકવાનું નામ લેતું નથી. હવે વાત કરીએ આપણે કે હવે કયા બે સેક્ટર ઉપર અત્યારે વધારે ફોકસ કરી શકાય. તો સરકારી બેંકો ઉપર ધ્યાન રાખજો. સરકારી બેંકોમાં હજુ નથી ચાલવામાં, કઈ નથી ચાલી તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક, IOB આ બધી ચકલીઓ જેની જેની છે ને, એ તમારે કદાચ થોડી થોડી ક્વોન્ટિટી નીચા ભાવ આવે ત્યારે એમાં એકઠી કરી શકાય, પણ પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને કરજો, ઉતાવળ કરતા નહીં. અચ્છા, બીજી વસ્તુ કે સરકારી બેંકો અત્યારે સારું કરી રહી છે. 52 વીક હાઈ ઉપર હમણાં મેં તમને જે શેરોના નામ આપ્યા એમાં SBI હતો, ઇન્ડિયન બેંક હતો, બેંક ઓફ ઇન્ડિયા હતો, એટલે આ બધા જ 52 વીક હાઈ ઉપર ચાલી રહ્યા છે. મિત્રો અને એના કારણે સરકારી બેંકો અત્યારે ઝામાઝૂમમાં ચાલી રહી છે. મેટલ સેક્ટર ઉપર પણ ધ્યાન રાખજો. મેટલ સેક્ટરમાં અત્યારે ચાંદી જબરદસ્ત તેજી બતાવી રહી છે, એટલે હિન્દુસ્તાન ઝિંક, વેદાંતા, હિન્દુસ્તાન કોપર અને ટાટા સ્ટીલ પણ 189 રૂપિયા આવી ગયો, ખરું ને. અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, JSW સ્ટીલ, હિન્દાલ્કો તો મેં તમને કહેલું છે કે 1000 કુદાવશે, આ તમને છોડશે નહીં. 870 રૂપિયા હતો ત્યારે મેં તમને કહ્યું હતો. પછી નાલ્કો તમે જુઓ, આ બધું શું થઈ રહ્યું છે?
ધબ આ બધું જ મેટલ સેક્ટર ચાલી રહ્યું છે. રેર અર્થ મેટલ, આનું મુખ્ય કારણ શું? રેર અર્થ મેટલ, ખરું ને? એટલે મિત્રો આ બધા ઉપર ધ્યાન રાખજો. આના કારણે અત્યારે એક થીમ બની ગઈ છે કે મેટલ. પહેલા કોઈ મેટલને ઊંઘતું નહોતું કે એને હું ખાવાનું, પણ અત્યારે મેટલ પ્રીમિયમ. સોનું જુઓ, 1,61,000 કાલે રાત્રે ભાવ પડ્યો. હવે આજે બીજો ઉછળે અલગ. હવારમાં ખુલશે લગભગ 1,63, 1,64. જોઈએ હવે આ બધી વસ્તુઓ મિત્રો બજારને ક્યાં સુધી. હા, બે મુખ્ય કારણો આપણે યાદ કરાવી દીધા તમે કે બે જ આપણને વસ્તુ બચાવી શકે એમ છે. પહેલું કોણ? તો બજેટ. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે, એ સારું આવી ગયું તો બજાર એકદમ કોઈ રોકી નહીં શકે એવી તેજી. બીજું ટ્રેડ ડીલ. ટ્રેડ ડીલ જો રાતમાં થઈ ગઈ કે ભાઈ થઈ ગઈ આ સહી ભાઈ બધું, તો આ બે જ કારણો એવા છે કે બજારને એકદમ આમ ખેંચીને લઈ જશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભ. થેન્ક યુ.